નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે અંગ્રેજી વિષય ધોરણ 4 યુનિટ 1 ભાગ 3 સંપૂર્ણ પાઠનું સોલ્યુશન। મિત્રો, આ અગાઉ આપણે ભાગ 1 અને 2 પણ જોઈ ગયા છે। જો ફરીથી એનું પુનરાવર્તન કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી જ છે, તો તમે એ પણ જોઈ શકો છો। મિત્રો, આ વિડીયો થોડો લાંબો થશે, બરાબર છે? કેમ? કારણ કે તમને સમજ આવી ગઈ હશે, અહીંયા આપણે આખા પાઠનું સોલ્યુશન કરવાનું હોવાથી થોડો વિડીયો લાંબો થશે, પરંતુ તેમાં 3 સેક્શન છે: રીડિંગ, રાઇટિંગ અને લેંગ્વેજ, બરાબર? તો એ સંપૂર્ણનું સોલ્યુશન ચાલો આપણે હવે જોઈએ। જો મિત્રો, આપણે આટલા સુધી જોયું હતું, યાદ છે ને સ્ટોરી? હા, તો હવે એની એક્ટિવિટી પણ જોઈએ। સિલેક્ટ ધ appropriate options and answer the questions, એટલે કે યોગ્ય શબ્દો પસંદ કરી અને આપણી ખાલી જગ્યા પૂરવાની છે। તો ખાલી જગ્યા નંબર 1, પહેલી ખાલી જગ્યા શું કહે છે? ધ માઇસ વેન્ટ ટુ ધ ખાલી જગ્યા। તો ઉંદરો ક્યાં ગયા હતા મિત્રો? તમને ખબર છે ને? હા, The mice went to the carnival. ઓપ્શન સી। તો આપણે અહીં લખીશું કાર્નિવલ। ચલો બીજો પ્રશ્ન એવું કહે છે, ધે રેન ટુ ધ ડેશ, એટલે કે તે દોડીને ક્યાં ગયા? તો ધે રેન ટુ ધ ટોય ટ્રેન। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, ત્રીજું ખાલી જગ્યા, દે બોટ ખાલી જગ્યા, તેમણે શું ખરીદ્યું? તમને ખબર છે ને શું ખરીદ્યું હતું? હા, જો તમારી પાઠમાં અહીંયા નજીકમાં જ છે, જોયું? આ રહ્યું, મેં સમજાવ્યું હતું ને? ધ માઇસ બોટ સુગર કેન જ્યુસ, એટલે આપણી ખાલી જગ્યામાં શું આવશે? હા, સુગર કેન જ્યુસ। ઓપ્શન એ, સુગર કેન જ્યુસ, બરાબર છે? ચાલો હવે મેં કહ્યું એમ પહેલો વિભાગ આવ્યો રીડિંગ, તો ચાલો વાંચીએ અને સમજીએ। મિત્રો, સરસ મજાના પંખીઓના કલરવ વચ્ચે હું તમારો વિડીયો બનાવી રહ્યો છું। મારો વિડીયો ગમતો હોય તો લાઈક અવશ્ય કરજો, શેર કરવાનું ભૂલશો નહીં। ચાલો હવે આપણે પેરેગ્રાફનું વાંચન કરીએ। I am Appu. I am a baby elephant. I have 2 big ears. My weight is 100 kilogram. I have 2 white tusks. I have 4 legs. I have a strong trunk. I have a short tail. I live in the forest. I am smart and handsome. ચાલો મિત્રો, હવે આપણે એનું ભાષાંતર સાથે સમજૂતી મેળવીએ। પહેલા તો કહે છે આઈ એમ અપ્પુ। આઈ એટલે હું, આઈ એમ અપ્પુ, હું અપ્પુ છું। આઈ એમ અ બેબી એલિફન્ટ, એલિફન્ટની તો તમને ખબર છે ને? હા, ઇટ ઇઝ અ બેબી એલિફન્ટ। બરાબર ને? એલિફન્ટ એટલે હાથી, અને બેબી એલિફન્ટ એટલે કે બેબી એટલે તો બાળક થાય। બેબી એટલે શું થાય? બાળક। બાળક હાથી નહીં કહીશું આપણે, નાના બચ્ચાને શું કહેવાય? હાથીના બચ્ચાને હા, મદનિયું કહેવાય। શું કહેવાય? મદનિયું।
તો કહે છે હું એક હાથીનું બચ્ચું છું. આઈ હેવ 2 big ears. જુઓ મિત્રો ચિત્રમાં, તમારા કાન જુઓ અને બેબી એલિફન્ટના કાન જુઓ. આ ઇયર્સ છે. 2 big ears એટલે મોટા કાન છે હાથીના. તમે હાથી તો જોયું છે ને, આવે છે ને પેલા સાધુઓ હાથી લઈને. હા. માય વેઇટ ઇઝ 100 કિલોગ્રામ. WEIGHT વેઇટ. વેઇટ એટલે વજન. આઈ હેવ 2 white tusks. ટસ્ક એટલે હાથી દાંત. જુઓ છે ને હાથી દાંત, નીચેના ચિત્રમાં પણ છે. તો એને 2 સફેદ દાંત છે. આઈ હેવ 4 legs. મારે 4 પગ છે. લેગ્સ એટલે પગ. I have a strong trunk. It is a trunk. હા, ટ્રંક એટલે સૂંઢ. ટ્રંક એટલે શું થાય? સૂંઢ. I have a short tail. Tail એટલે પૂંછડી. Here is its tail. પછી આ એક્ટિવિટી કરીએ એટલે બધું લખીએ જ છીએ, પણ તમારી સમજ માટે તમને બતાવું છું. I live in a forest. ફોરેસ્ટ એટલે જંગલ. વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરો, આ બધા સ્પેલિંગો લાઇનસર લખી અને તમને બતાવું છું. તમે સ્ટોપ કરી અને પછી લખી લેજો તમારી નોટમાં, જેથી કરીને તમે પુનરાવર્તન કરો અથવા જાતે વાંચન શરૂ કરો અને ન આવડે ફસાઈ જાઓ ત્યાં પાછું એ નોટ કામ લાગશે. બરાબર ને? આઈ એમ સ્માર્ટ એન્ડ હેન્ડસમ. જો મિત્રો એક વાત કહું, સ્માર્ટ એટલે કેવો? હોશિયાર. બધી જ બાબતમાં હોશિયાર હોય એને સ્માર્ટ કહેવાય. બરાબર ને? પણ હેન્ડસમ, હેન્ડસમ એટલે સુંદર, દેખાવડું. મિત્રો જેમ છોકરી હોય તો છોકરીને સુંદર કહેવા માટે BEAUTIFUL બ્યુટીફુલ કહેવાય. પણ છોકરાઓને બ્યુટીફુલ કહેવાય નહીં. એમને તો શું કહેવું પડે આપણે? હા, હેન્ડસમ કહેવું પડે ભાઈ. છોકરીઓને બ્યુટીફુલ કહેવાય એટલે કે સુંદર કહેવાય. છોકરીઓ માટે બ્યુટીફુલ શબ્દ વપરાય. સમજ પડી? ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. બરાબર? અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે. ઉપર કેટલાક ચોરસ ખાના પણ છે. એ ખાનાને શું કહેવાય? એ ખાનામાં શું લખાય તે આ એક તીર દ્વારા બતાવવામાં આવ્યું છે. તો મિત્રો તમે કહી શકશો ને હવે કે આ શું છે? યસ, કાન. હે ને? તો શું હું એ કાન લખું? ના ભાઈ, આપણે તો અત્યારે અંગ્રેજી ભણીએ છીએ, તો આપણે અંગ્રેજી લખવું પડશે. તો અહીં આવશે EARS, ઇયર્સ. બરાબર ને? ચાલો મેં બતાવ્યું તો આ શું છે? ચલો કહો જોઈ. હાથી દાંત એટલે કે ટસ્ક. શું કહેવાય? ટસ્ક. આ શું છે? સૂંઢ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટ્રંક. ત્યાર પછી અહીંયા આ છે ટેલ. ટેલ એટલે પૂંછડી. અને આ 1 2 3 4 આ 4 શું છે? લેગ્સ. બરાબર ને? તો ચાલો હવે તમારી ચોપડીમાં નોંધી લો. ચાલો મિત્રો, હવે મેં કહ્યું હતું ને સ્પેલિંગો હું લખીને તમને આપીશ. લખાઈ ગયા છે જુઓ. થોડું થોડું આગળ કરીને લખતા જજો. પહેલો સ્પેલિંગ છે બેબી. બેબી એટલે બાળક. બીજો છે ઇયર. ઇયર્સ એટલે કાન. જો ઝડપથી આગળ જતું હોય
તો તમે પાછા શું કરશો? હા, ચાલો સ્ટોપ કરીને લખવા માંડજો હો. વિડીયોને ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી કરો. ચલો હા, આ છેલ્લો સ્પેલિંગ. મિત્રો જુઓ, અહીં બે સ્પેલિંગો ઉપર ખાસ ધ્યાન રાખજો. SHORT શોર્ટ એટલે ઠીંગણું, તો લોંગ એનો વિરોધી શબ્દ છે લાંબુ. એવી રીતે હેન્ડસમ એટલે દેખાવડું, તો UGLY અગલી એટલે હા કદરૂપું. ચાલો નવી એક એક્ટિવિટી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ એટલે પૂરવું, બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. ચાલો મિત્રો, હવે એક પછી એક ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા છે, ડેશ ઇઝ અ બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટ કોણ હતું ભાઈ? ચલો બોલો જવાબ. હા, અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. શું? અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા મિત્રો, ઇટ હેઝ 4. તો ભાઈ હાથીને 4 શું હોય છે? હા, તમે કહેશો લેગ્સ. બરાબર ને? હા મિત્રો, લેગ એટલે પગ. હાથીને શું હોય છે? 4 પગ હોય છે, હે ને? ચાલો આગળ બીજી ખાલી જગ્યા, ઇટ હેઝ 2 વ્હાઇટ. 2 હતા, તો શું હતા 2? અરે 2 તો કાન પણ હતા, 2 તો આંખો પણ હતી. પણ અહીંયા લખ્યું છે જુઓ, 2 વ્હાઇટ. વ્હાઇટ એટલે સફેદ, હે ને? 2 વ્હાઇટ ટસ્ક્સ. 2 હાથી દાંત હતા ને? હા, તો આપણે શું લખ્યું અહીંયા? ઇટ હેડ 2 વ્હાઇટ ટસ્ક્સ. બરાબર ને? ત્યાર પછીની ખાલી જગ્યા છે, ઇટ હેઝ 2 બિગ. તો 2 મોટા શું હતા ભાઈ? જે તમારે નાના નાના છે, જેનાથી તમે સાંભળો છો. ઇયર્સ. શું છે? ઇયર્સ. ઇયર્સ એટલે કાન. ચાલો ત્યાર પછી, ઇટ હેઝ અ સ્ટ્રોંગ ખાલી જગ્યા. સ્ટ્રોંગ શું હતું હાથીનું ભાઈ? હા, સૂંઢ. તો સૂંઢને અંગ્રેજીમાં કહેવાય ટ્રંક. સૂંઢને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રંક. ચાલો ખાલી જગ્યા નંબર 6, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ્સ. તો મેં લખાયા જ વડે શબ્દાર્થમાં. લોંગ તો શોર્ટ. આપણે કહીએ છીએ ને ભાઈ કે ચલો શોર્ટકટમાંથી જતા રહીએ આપણે. કહો છો ને? હા, એ જ. તો ખાલી જગ્યાઓ પણ લખી લો પોઝ કરીને. ચલો પોઝ એટલે સ્ટોપ કરીને. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો કેટલો સરસ મજાનો મોર બોલે છે. આગળની આપણે ખાલી જગ્યા વાંચીએ, સ્ટડી ધ ટેબલ. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ. કોઠાનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. એઝ પર ગિવન એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ પ્રમાણે એટલે કે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. જો મિત્રો, પહેલાં હું કેટલીક વિગતો સમજાવી દઉં. નેમ્સ એટલે અહીં કેટલાક નામ આપ્યા છે. કોણ કોણ છે? નીવ, નીલમ, રહીમ, આ બધા નામ આપેલા છે. જોયા મિત્રો?
પછી અહીંયા ફેવરેટ એટલે કે એમનું ફેવરેટ શું છે, તો કે શું ફેવરેટમાં કલર્સ, તો નીવના રેડ કલર ફેવરેટ છે, નીલમનો યલો કલર અને રહીમનો ગ્રીન કલર ફેવરેટ છે. એવી જ રીતે ગેમ્સમાં, ગેમ એટલે રમત, તમારા સ્કૂલમાં છે ને આ રમત, હા એને ચેસ કહેવાય. તો નીવની ચેસ, રહીમની ક્રિકેટ, નીલમની ક્રિકેટ અને રહીમની ખોખો. એવી જ રીતે ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર કયું છે, તો નીવનો ચોકલેટ, નીલમનું સ્ટ્રોબેરી ફ્લેવર અને રહીમને મેંગો ફ્લેવરની ચોકલેટ ગમે છે. આના પરથી જુઓ ઉદાહરણ આપેલું છે આપણને, આ રહ્યું કે નીવ્સ ફેવરેટ કલર ઇઝ રેડ. બરાબર ને? તો મિત્રો પહેલાં આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ શીખી લેવો પડે. શું શીખવો પડે? હા, એપોસ્ટ્રોફી એસ. જેને અંગ્રેજીમાં આ ચિહ્ન દ્વારા દર્શાવાય. આ બહુવચન દર્શાવતું નથી મિત્રો. જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે વૃષ્ટિની પેન, મયુરની ચોપડી. તો આ ગુજરાતીમાં જે નો ની નું ના વાપરીએ છીએ આપણે, હે ને, પપ્પાનું સ્કૂટર, આ નું વાપર્યું અહીંયા. તો અંગ્રેજીમાં નો ની નું ના દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ લખાય. જેમ કે વૃષ્ટિની પેન કેવું હોય આપણે, તો વૃષ્ટિઝ પેન એવું કહેવું પડે. એવી જ રીતે મયુરની ચોપડી કેવું હોય, તો મયુર્સ બુક. એવી રીતે ફાધર્સ સ્કૂટર એવું આપણે કહેવું પડે. તો મેં ટૂંકમાં એપોસ્ટ્રોફી એસને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તમને ખ્યાલ આવ્યો હશે. ચલો મિત્રો, હવે આપણે પાછા આપણા વાક્યો તરફ જતા રહીએ. તો આપણે પહેલાં શું કહેવાનું છે કે ભાઈ નીવનો ફેવરેટ કલર લાલ છે. તો એને એક્ઝામ્પલની અંદર શું લખ્યું જુઓ, નીવનું તો નીવ્સ જોયું, નીવ્સ પછી ફેવરેટ કલર, પેલા કલરની વારી એટલે ફેવરેટ કલર લીધો, ઇઝ રેડ. બરાબર ને? તો મિત્રો જુઓ, હવે તમારે જો વાક્ય બનાવવું હોય તો ફેવરેટ કલરનું બનશે. બરાબર, પણ એ તો એને બનાવી દીધું. હવે આપણે શું કરીશું, તો આપણે ફેવરેટ કલર પછી શું હતું ભાઈ ફેવરેટ, હા ગેમ. તો નીવની ફેવરેટ કલર પહેલાં આપણે નીવના બધા વાક્યો બનાવી દઈએ. ચલો, કે નીવનો ફેવરેટ કલર કયો હતો, ફેવરેટ ગેમ કઈ હતી, તો કહેશે ચેસ. તો આપણે એવું લખીશું કે ભાઈ નીવ્સ ફેવરેટ ગેમ ઇઝ ચેસ. જોયું મિત્રો, આ રહ્યું વાક્ય મેં બનાવ્યું છે. એ જ રીતે બીજું વાક્ય બને, નીવ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર. જો આ રહ્યું, એનો આઈસ્ક્રીમ ફ્લેવર કયો છે ભાઈ, હા ચોકલેટ. એટલે મેં અહીંયા લખ્યું નીવ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ ચોકલેટ. એવી રીતે નીલમનો ફેવરેટ કલર કયો હતો, તો નીલમ્સ ફેવરેટ કલર ઇઝ યલો. જો અહીંયા નીલમ્સ ફેવરેટ કલર ઇઝ યલો. એકદમ ઇઝી વાક્યો છે મિત્રો, તમે જાતે બનાવી શકશો, પ્રયત્ન તો કરો છે જ. નીલમ્સ ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ, એની ફેવરેટ ગેમ ક્રિકેટ છે. એવી રીતે નીલમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ સ્ટ્રોબેરી. રહીમ્સ ફેવરેટ કલર ઇઝ ગ્રીન. રહીમ્સ ફેવરેટ ગેમ ઇઝ ખોખો.
એટલે રહીમને ખોખોની ગેમ ગમતી હતી. રહીમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ મેંગો. એટલે રહીમને મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ ગમતી હતી. મિત્રો આ 9મું વાક્ય નથી, આ 8મું જ છે, પણ જો મેં પહેલાં એક્ઝામ્પલનું વાક્ય પણ ફરીથી લખ્યું છે, એટલા માટે મારે અહીંયા 9 વાક્યો થાય છે, તમારે 8 જ થશે. તમે આ વિધાન લખશો નહીં, કારણ કે જુઓ આપેલું જ છે તમને, બરાબર ને. એટલે 1 નંબર અહીંયા મારજો, 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા ને. અને એવું ના કરવું હોય તો આ વિધાન પણ પહેલું લખી શકો છો. ચાલો આ તમને સમજૂતી આપી દઈએ છે. હવે ત્યાર પછી આપણે બીજા સેક્શનમાં આવી જઈએ, જેનું નામ છે શું? હા, રાઇટિંગ, હે ને, એટલે કે લેખન. સૂચના એવું કહે છે, સ્ટડી ધ પિક્ચર. સ્ટડી ધ પિક્ચર્સ. સ્ટડી એટલે અભ્યાસ કરવો અને પિક્ચર એટલે ચિત્ર, કે ચિત્રનો અભ્યાસ કરો. શું કરવું પડે? ચિત્રનો અભ્યાસ કરો. ચાલો કરી લઈએ. અહીંયા 2 ચિત્રો છે, બંને ગાર્ડનના છે, પણ પ્રવૃત્તિઓ જુદી જુદી છે કંઈ. અ બોય રન્સ વિથ his dog. A girl play with his scooter. 2 children are on the branch. A woman sits on a bench. અહીંયા some children play on a slide. A girl is playing on a toy horse. બરાબર ને? ચાલો હવે એક્ટિવિટીમાં શું કરવાનું કહે છે એ આપણે જોઈએ, કે રીડ ધ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યો વાંચો. રાઇટ 1 ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ પિક્ચર 1. એટલે કે આ જો વાક્ય વાંચીએ અને ચિત્રમાં પહેલા નંબરના ચિત્રની અંદર એ વસ્તુ હોય તો આપણે અહીંયા લખીશું 1, બરાબર ને. અને જો બીજા નંબરના ચિત્રને લાગુ વળગતું હોય તો આપણે લખીશું 2. તો જોઈએ ચલો મિત્રો કે કોણે શું લાગુ પડે છે. પહેલું વિધાન, અ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય હોર્સ. એટલે કે છોકરી ટોય હોર્સ સાથે રમે છે. તો ક્યાં છે? હા, જોયું? બરાબર, આ ક્લિયર કરી દઉં બધું. ઓકે, આ રહ્યું ટોય હોર્સ પર રમતી છોકરી. એટલે કયા પિક્ચરને રિલેટેડ છે? પિક્ચર નંબર 2. એટલે આપણે અહીંયા લખીશું 2. બરાબર છે. ચાલો હવે બીજું વિધાન વાંચીએ આપણે. 2 children are on a branch of the tree. બ્રાન્ચ એટલે ડાળી, ટ્રી એટલે વૃક્ષ. ઝાડની ડાળી ઉપર 2 બાળકો રમે છે. કયા ચિત્રમાં છે? હા, ઇટ ઇઝ રિલેટેડ વિથ પિક્ચર નંબર 1. એટલે કે પિક્ચર નંબર 1 ને લાગુ પડે છે. બરાબર ને. ચાલો હવે વિધાન નંબર 3. There is an apple tree. એપલ એટલે સફરજન. હા, સફરજનનું ઝાડ કયા પિક્ચરને રિલેટેડ છે? યસ, ઇટ ઇઝ રિલેટેડ વિથ પિક્ચર નંબર 2. એટલે આપણે અહીંયા લખીશું 2. ત્યાર પછી ચોથું વાક્ય, ધેર ઇઝ અ સ્લાઇડ, એટલે કે લપસણી, ઇન ધ પાર્ક. તો આપણે જોયું હતું કયા નંબરના પિક્ચરમાં હતું? 2 નંબરના. ત્યાર પછીનું વિધાન, અ બોય ઇઝ વોકિંગ વિથ હિઝ ડોગ. એટલે કે એક છોકરો એના કૂતરા સાથે ચાલી રહ્યો છે. આ રહ્યું મિત્રો, જુઓ છે ને. તો ઇટ ઇઝ પિક્ચર રિલેટેડ વિથ પિક્ચર નંબર 1. ત્યાર પછી છઠ્ઠું વાક્ય, અ ગર્લ ઇઝ રાઇડિંગ અ સ્કૂટર. હે ને, એટલે પિક્ચર નંબર, હા, પિક્ચર નંબર કયું છે? 1. બરાબર ને મિત્રો. ચાલો હવે આટલું તમે લખી લો, પછી આપણે આગળ વધીએ.
મિત્રો જો મેં જે બ્લુ કલરની લાઈન કરી છે એ પિક્ચર નંબર 2ના છે અને રેડ કલરની લાઈન કરી છે તે પિક્ચર નંબર 1ના છે. હવે નીચે આપણે કશું જ કરવાનું નથી. શું કરવાનું છે? શું કહે છે? રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ પિક્ચર નંબર 1. એટલે પિક્ચર નંબર 1 એટલે કે જેની આગળ આપણે 1 લખ્યું હતું તે વિધાન આપણે ક્યાં લખવાનું છે? પિક્ચર નંબર 1 તરફ, એટલે કે આ બાજુ જે રેડ પેનથી લખેલા છે મેં. જેમ કે જુઓ, 2 children are on a branch of a tree. તો અહીંયા 1 નંબર છે. 3 વાક્યો, 1 2 3, તો અહીંયા આ બાજુ લખવાના છે. અને પિક્ચર નંબર 2 હોય એ બધા વિધાનો અહીંયા લખવાના છે. સમજમાં આવી ગઈ? ચાલો સ્ટોપ કરો વિડીયો, લખી લો. શું કહ્યું? હજુ લાઈક કરવાનું બાકી છે? હા, તો જલ્દી આપણે શું કરવાનું છે પહેલાં? હા, લાઈક કરી દો. ચલો જલ્દી જલ્દી. ઓકે, વેરી ગુડ. ચાલો હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી એક ફકરો આપેલો છે. શું કરવાનું છે? તો સેપરેટ ધ સેન્ટેન્સીસ. આ સેપરેટ કરવું એટલે શું? તો સેપરેટ કરવું એટલે જુદું પાડવું. પણ ભાઈ જુદું શું પાડવાનું છે? તો કહે છે સેન્ટેન્સીસ ઓફ હોલી એન્ડ દિવાળી, એટલે કે હોળી અને દિવાળીના વાક્યો ભેગા થઈ ગયા હશે. એને આપણે શું કરવાના છે? સેપરેટ એટલે કે જુદા પાડવાના છે. એન્ડ રાઇટ ધેમ ઇન ધ ગિવન સ્પેસ, અને નીચે સ્પેસ આપેલી છે એમાં આપણે લખવાના છે. હા મિત્રો, ચાલો હવે આપણે જોઈએ. પહેલું વિધાન શું કહે છે? તો હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન. હા, પહેલું વિધાન શેનું છે? વાક્ય જોઈને જ ખબર પડી જાય ભાઈ. હોલી, તો હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન મંથ ઓફ ફાલ્ગુન, એટલે કે ફાગણ માસમાં પૂર્ણિમાના દિવસે તે હોળી ઉજવાય છે. ત્યાર પછી શું કહે છે? વી કેન ક્લીન અવર હાઉસીસ બિફોર દિવાળી. તો મિત્રો અહીં દિવાળી શબ્દ આવ્યો એટલે એનો મતલબ એમ છે કે ભાઈ દિવાળીનું વાક્ય છે. તો વી ક્લીન્સ અવર હાઉસીસ, એટલે કે આપણે આપણા ઘર સાફ કરીએ છીએ બિફોર દિવાળી, એટલે આ દિવાળીનું વાક્ય છે. ચાલો ત્યાર પછી બીજું એક વિધાન છે કે છે વી વિયર ન્યૂ ક્લોથ્સ, એટલે કે આપણે નવા કપડાં પહેરીએ છીએ. તો આ પણ દિવાળીનું વાક્ય છે. દિવાળી પર આપણે નવા કપડાં પહેરીએ છીએ ને. હા, તો આપણે અહીંયા કરીશું ટીક. વી વેર ન્યૂ ક્લોથ્સ. ત્યાર પછીનું વિધાન છે આઈ ફાયર ક્રેકર્સ, એટલે હું ફટાકડા ફોડું છું. એન્ડ ઇટ સ્વીટ્સ, એટલે કે મીઠાઈઓ પણ ખાઉં છું. તો આપણે મીઠાઈ ખાઈએ છીએ, ફટાકડા ફોડીએ છીએ ક્યારે ભાઈ? હા, દિવાળી પર. બરાબર ને? ચાલો ત્યાર પછીનું વાક્ય છે પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ. પ્રહલાદ ભગવાનનો ભક્ત છે. તો આ વિધાન તમને ખબર છે કોનું છે? હા, હોળિકા પ્રહલાદને લઈને હોળીમાં બેસી હતી ને. હા, પણ ખોટા હોય ખોટા જ રહે, એટલે હોળિકા બળી ગઈ અને પ્રહલાદ જીવિત રહ્યા, કારણ કે ભગવાનના પરમ ભક્ત હતા. ચાલો આગળનું વાક્ય જોઈએ મિત્રો. આઈ મેક રંગોલી ફોર 5 days એટ માય હોમ. તો આ વિધાન શેનું છે? હા, તમે કહેશો રંગોળી તમે દિવાળી પર બનાવીએ છીએ હે ને. તો એ પણ કહે છે કે હું 5 દિવસ માટે મારા ઘર આગળ રંગોળી બનાવું છું. પછીનું વિધાન ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધૂળેટી. હા, તો જુઓ આ પણ તમને ખબર પડી ગયા છે શેનું વાક્ય છે? હોલી, હે ને. ત્યાર પછીનું વિધાન પીપલ પ્લે વિથ વોટર એન્ડ કલર્સ ઓન ધેટ ડે. પ્લે એટલે રમવું, વોટર એટલે પાણી, કલર્સ એટલે રંગો અને પાણીથી આ લોકો રમે છે. ક્યારે રમે ભાઈ? દિવાળી પર રમે ના. ફટાકડા હવાઈ ના જાય હે ને. ના, આપણે હોળી પર પાણી અને કલરથી રમીએ છીએ. ત્યાર પછી મિત્રો ધ નેક્સ્ટ ડે ઇઝ અ ન્યૂ યર. ન્યૂ યર એટલે નવું વર્ષ. તો
તો નવું વર્ષ ક્યારે ઉજવીએ છીએ? હા, દિવાળી પર. ચાલો ત્યાર પછીનું વાક્ય, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ. ફેસ્ટિવલ એટલે તહેવાર, કલર્સ એટલે રંગો. એ રંગોનો તહેવાર છે. તો રંગોનો તહેવાર કયો ભાઈ? હા, હોળી. હોળી ઉપર આપણે રંગ છાંટીએ છીએ ને. ચાલો ત્યાર પછીનું વિધાન જોઈએ. વી વિશ અવર વન અનધર નૂતન વર્ષાભિનંદન. આપણે નૂતન વર્ષાભિનંદન, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર ક્યારે કહીએ છીએ? દિવાળી પર. તો આપણે આ વાક્ય દિવાળીનું છે. ત્યાર પછીનું વિધાન, હોલી મીન્સ વિક્ટરી ઓફ ગુડ ઓવર બેડ. એટલે કે વિક્ટરી એટલે વિજય. વિક્ટરી એટલે શું? વિજય, જીત. બેડ એટલે ખરાબ. ઓવર એટલે ઉપર. એટલે ખરાબ ઉપર સત્યની જીત થઈ એવો અર્થ થાય. તો આ વિધાન શેનું છે ભાઈ? હોલી. મિત્રો હવે નીચે આપણને થોડી સ્પેસ આપવામાં આવી છે. જુઓ, થોડું નાનું કરીશ ચોપડી, પણ તમને દેખાશે ચોક્કસ. અહીંયા આપણે હોળીના જે વાક્યો આવ્યા એ નોંધવાના છે, અને અહીંયા આપણે દિવાળીના આવ્યા એ વાક્યો નોંધવાના છે. હવે તમને એકદમ સરળ કરી આપ્યું છે. જે વાદળી અંડરલાઈન કરી છે, હાઇલાઇટ કરી છે, તે હોલીના છે. શેના છે? હોલી. બરાબર છે. અને જે રેડ કલરની લાઈન કરી છે તે છે દિવાળી. તો તમે એ વાક્ય છૂટા પાડીને લખી લેજો. લો, અહીંયા સ્ટોપ કરો અને પછી લખો. અને ત્યાર પછી લખાઈ જાય એટલે થોડું પ્લે કરો. તો દિવાળીના વાક્યો આવી ગયા. એ પણ તમે નોંધી લો. ચલો જોઈ ફટાફટ. હા, પોઝ કરીને નોંધજો એટલે આપણો સમય આગળ ન જાય. ત્યાર પછી છે લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન મેં કહ્યું હતું ને કે ભાઈ 3 વિભાગ છે, આ ત્રીજો ને છેલ્લો વિભાગ છે. મિત્રો હમણાં આપણે આ એપોસ્ટ્રોફી એસ વિશે અભ્યાસ કર્યો હતો ને? હા, એ જ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ હવે ફરીથી કરવાનો થાય છે. ચાલો મિત્રો, અહીંયા કેટલીક વિગતો આપેલી છે, તેનો અભ્યાસ કરીએ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે વાક્યો પૂર્ણ કરીએ. નામ આપ્યું છે રીતુ, વસ્તુ આપી છે બેગ, એટલે એને લખ્યું છે રીતુઝ બેગ. જો મિત્રો આપણે કશું કરવાનું નથી, નામની પાછળ શું કરી દેવાનું છે? એપોસ્ટ્રોફી એસ લગાવી દેવાનો છે, અને આ બંને પદો ભેગા કરી દેવાના છે, એટલે રીતુઝ બેગ બની ગયું. હવે આપણે ધીસ ઇઝથી વાક્યો બનાવવાના છે કે ધીસ ઇઝ, પછી આ પદ આખું લખી દેવાનું. ધીસ ઇઝ રીતુઝ બેગ, એટલે કે આ રીતુની બેગ છે. બરાબર છે. બીજું વિધાન મિત્રો આપણે બીજું પણ એને આપેલું છે. અહીંયા વિગત છે અમિતની અને વસ્તુ છે અ બુક, એટલે એણે લખ્યું અમિત્સ બુક. શું લખ્યું? અમિત્સ બુક. અને વિધાન બનાવ્યું ધીસ ઇઝ અમિત્સ બુક. આ અમિતની ચોપડી છે. બરાબર. ચાલો આગળ. આપણને વિગત આપી છે મહેશ અ કાર, એટલે આપણે શું કરવાનું? મહેશ પાછળ પહેલાં તો એપોસ્ટ્રોફી એસ, બંને પદો ભેગા, એટલે લખવાનું મહેશ કાર. મિત્રો અહીંયા જુઓ, ખાનાની બહાર ના જવું પડે એટલે મેં નીચે લખ્યું છે. તમારે જો જગ્યા રહે તો તમે બાજુમાં જ લખજો. વિધાન આવું બને છે ધીસ ઇઝ મહેશ કાર. ત્યાર પછીનું વિધાન ગીતા છે અને બાઇસિકલ છે, એટલે વિધાન બન્યું ગીતાઝ બાઇસિકલ. વાક્ય જોઈએ ધીસ ઇઝ ગીતાઝ બાઇસિકલ. આ ગીતાની સાયકલ છે. ત્યાર પછી તુલિકા અ સ્માર્ટફોન, એટલે અહીંયા
પદ બન્યું તુલિકાસ સ્માર્ટફોન. વિધાન આ રીતે બનશે, ધીસ ઇઝ તુલિકાસ સ્માર્ટફોન. બરાબર છે. ચાલો, લખાઈ ગયો. ચલો મિત્રો, હવે ત્યાર પછીનું, સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે આપેલો આ ચિત્ર છે એનો અભ્યાસ કરવાનો છે અને આપણે આઈ હેવ અથવા આઈ ડોન્ટ હેવથી વિધાનો બનાવવાના છે. બરાબર છે મિત્રો? મિત્રો જુઓ, અહીં આ એક શાર્પનરનું ચિત્ર આપેલું છે અને અહીંયા અંદર ટીક માર્ક કરેલું છે. દેખાય છે તમને? હા. એનો મતલબ એમ છે કે એની જોડે શું છે એની પાસે? તો એની પાસે શાર્પનર છે, હે ને? તો એ વિધાન શેનાથી બનશે? આઈ હેવ. એટલે એણે વાક્ય બનાવ્યું, જુઓ કે મેં વાક્ય બનાવ્યું કે આઈ હેવ અ શાર્પનર ઇન માય બેગ. જો આટલું તો આપણે દરેક વિધાનમાં લખવાનું જ છે, ઇન માય બેગ, ઇન માય બેગ. આગળ આઈ પણ લખવાનો છે. બધા વિધાનો આઈથી બનાવવાના છે. બરાબર મિત્રો? ચાલો હવે બીજું વિધાન જોઈએ. પેન્સિલ. તો એની જોડે પેન્સિલ છે ભાઈ? હા, એની જોડે પેન્સિલ, એની જોડે પેન્સિલ નથી. એટલે આપણે વિધાન બનાવીશું, આઈ ડોન્ટ હેવ અ પેન્સિલ ઇન માય બેગ. એટલે કે મારી બેગમાં પેન્સિલ નથી. બરાબર છે? ચાલો આગળનું વિધાન, ટેક્સ્ટ બુક છે તો આઈ હેવ વાળું વાક્ય બનશે. અહીંયા બનાવ્યું જુઓ, આઈ હેવ ટેક્સ્ટ બુક્સ ઇન માય બેગ. જો મિત્રો, અહીં એ વપરાયો નથી. જોયું તમે? આમાં એ છે, આમાં એ છે, પણ આમાં નથી, આમાં પણ નથી. કેમ? કારણ કે આ બહુવચન છે, આ બધા એક વચનના વાક્યો છે. બરાબર છે ને? ચાલો, એવી થોડી થોડી વધારાની સમજ પણ આપણે કેળવતા જઈશું. એટલે તો કહું છું કે વિડીયોને સ્કીપ કરતા નહીં, નહીં તો ઘણું બધું તમે ચૂકી જશો. આ વિગતો લાગે છે ઝીણી પણ હોય છે બહુ અગત્યની. બરાબર છે? એવી રીતે મેં કેટલાક વિધાનો બનાવ્યા છે એ હું ફટાફટ વાંચી જાઉં. આઈ ડોન્ટ હેવ અ પેન્સિલ ઇન માય બેગ. આઈ ડોન્ટ હેવ એન ઇરેઝર ઇન માય બેગ. I don't have a lunchbox in my bag and I don't have sketch pen in my bag. I have notebooks in my bag. I have a pencil in my bag. બરાબર મિત્રો? ચાલો નોંધી લો. ચાલો મિત્રો, હવે આગળ સૂચનામાં છે કમ્પ્લીટ ધ ડિટેલ્સ. એટલે કે અહીંયા વિગતો આપી છે, પૂરી કરવાની છે આપણે. ઇન ધ ટેબલ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે ઉદાહરણ પ્રમાણે. હવે આપણે સમજીએ શું આપ્યું છે અહીંયા વિગતમાં. તો બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો આ બધા બર્ડ્સ એન્ડ એનિમલ્સ છે મિત્રો. વિંગ્સ એટલે પાંખ. વિંગ્સ એટલે પાંખ. ટેઇલ એટલે પૂંછડી અને લેગ્સ એટલે પગ. એટલે કે મંકીનું ચિત્ર અહીં આપ્યું છે તો મંકીને ભાઈ વિંગ્સ છે ના, તો અહીંયા લખ્યું એને નો. શું એને પૂંછડી છે? આ મિત્રો જુઓ, આ રહી પૂંછડી, તો કે યસ. એને લેગ્સ પગ હોય તો એ પણ કે યસ, એને પગ હોય ભાઈ. એવી જ રીતે આપણે અહીં એલિફન્ટનું ચિત્ર આપેલું છે. એલિફન્ટ એટલે હાથી, તો હાથીને વિંગ્સ હોય ના, તો આપણે લખીશું નો. એને પૂંછડી હોય? હા, તો આપણે લખીશું યસ. એને પગ હોય? યસ, એટલે આપણે લખીશું યસ. ત્યાર પછી લખજો હો, સ્ટોપ કરીને. સ્પેરોને વિંગ્સ હોય? હા, તો આપણે લખીશું યસ. બરાબર છે ને? ચાલો, ત્યાર પછી શું એને ટેઇલ એટલે પૂંછડી હોય? આને આપણે આમ પૂંછડી કહી શકીએ, પણ એ પીંછાની છે એટલે આપણે હમણાં લખીશું નો. શું એને પગ હોય? તો આપણે લખીશું યસ. ત્યાર પછી આ કૂતરાનું ચિત્ર છે તો એને પાંખો હોય?
ઉડે કૂતરો? ના, એટલે આપણે લખીશું નો. શું એને ટેલ હોય, પૂંછડી? હા, એટલે આપણે લખીશું યસ. ત્યાર પછી કૂતરાને પગ હોય? હા, કૂતરાને પણ પગ હોય. ચાલો, ક્રો. ક્રો એટલે કાગડો. કાગડાની વિંગ્સ હોય એટલે કે પાંખો હોય. યસ. શું એને પૂંછડી હોય? નો. શું એને પગ હોય? યસ. હા, તો આપણી વિગતો મિત્રો ભરાઈ ગઈ છે, હે ને? ચાલો લખી લો. એના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે હવે વાક્યો બનાવવાના છે. જેમ કે મંકીને વિંગ્સ છે? નથી. છે? તો આપણે શું કરીશું? લખીશું. જો એને ઉદાહરણમાં લખ્યું છે, અ મંકી ડઝ નોટ હેવ વિંગ્સ. પણ એને પૂંછડી છે તો લખ્યું ઇટ હેઝ અ ટેલ. એને પગ પણ છે તો ઇટ હેઝ લેગ્સ. જો અહીં પણ બહુવચન છે એટલે એ લખવાનું નથી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. લેગ્સ બહુવચન છે ને. હવે તમારે કશું કરવાનું નથી, આ જ પદ બદલવાનું છે. અને જો યસ હોય તો એ હેઝ લખવાનું છે, ના હોય તો ડઝ નોટ હેવ લખવાનું છે. બરાબર ને મિત્રો? ચાલો, તો એક વિધાન આવું બનાવી શકાય. પૂંછડી હાથીને પણ હાથીને પાંખો હોતી નથી, એટલે આપણે લખ્યું એન એલિફન્ટ ડઝ નોટ હેવ વિંગ્સ. એને પૂંછડી છે તો આપણે લખ્યું ઇટ હેઝ અ ટેલ. એને પગ છે તો આપણે લખ્યા ઇટ હેઝ લેગ્સ. એવી જ રીતે આપણે હવે ચકલી વિશેની વિગત લખીએ. ચકલીને પાંખો હોય? હા, એટલે લખ્યું અ સ્પેરો હેઝ વિંગ્સ. પણ એને પૂંછડી હોય? ના, એટલે આપણે લખ્યું ઇટ ડઝ નોટ હેવ અ ટેલ. એને પગ હોય? હા, એટલે આપણે લખ્યું ઇટ હેઝ લેગ્સ. ત્યાર પછીનું વિધાન, અ ડોગ ડઝ નોટ હેવ વિંગ્સ. એટલે કે કૂતરાને પાંખો હોતી નથી. ઇટ હેઝ અ ટેલ. એને પૂંછડી હોય છે. ઇટ હેઝ લેગ્સ એટલે કે એને પગ હોય છે. કાગડા વિશે લખીએ. અ કાવ હેઝ વિંગ્સ. એટલે કે કાગડાને પાંખો હોય છે. ઇટ ડઝ નોટ હેવ અ ટેલ એટલે કે એને પૂંછડી હોતી નથી. ઇટ હેઝ લેગ્સ એને પગ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટોપ કરીને વચ્ચે લખતા રહેજો હો પાછા. આગળનું જોઈએ, વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ. શું? શબ્દ ભંડોળ. તો તમારે આટલા શબ્દો તો શીખવા જ પડશે. જેમ જેમ આગળ શીખતા જશો તેમ તેમ આપણને વધુ અભ્યાસ માટે શબ્દો આવતા જશે. ચાલો સૂચના જોઈએ આપણે. આઈડેન્ટિફાય એટલે ઓળખી કાઢો. ધ પિક્ચર્સ એટલે ચિત્રોને. એન્ડ રાઇટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે આમ તો કૌંસ થાય, પણ અહીંયા સ્ક્વેર જે રેક્ટેંગલ આપેલું છે એ રેક્ટેંગલની અંદર આપણે શબ્દો લખવાના છે. ચાલો એક એક ચિત્રને ઓળખતા જઈએ અને જોતા જઈએ. પહેલું ચિત્ર શેનું છે મિત્રો? તમારા ફેવરેટ રમકડા, ટોયઝ. ટોયઝ એટલે રમકડા. તમારે ફક્ત સ્પેલિંગો જ લખવાના છે, અને સ્પેલિંગો પણ મિત્રો જો અહીંયા આપેલા જ છે, હે ને? ક્યાં છે ટોયઝ? આ રહ્યું. બીજા શું છે? તમે કહેશો ફટાકડા. તો હા, એ ફટાકડા છે, જેને અંગ્રેજીમાં કહેવાય ફાયર ક્રેકર્સ. એટલે મેં અહીંયા લખ્યું ફાયર ક્રેકર્સ. ત્યાર પછી અહીંયા તમને શું દેખાય છે? હા, ધજા. તો અહીંયા ધજાઓ છે, તો ધજાઓને અંગ્રેજીમાં કહેવાય ફ્લેગ્સ. એટલે મેં અહીંયા લખ્યું ફ્લેગ્સ. બરાબર છે? ચાલો ત્યાર પછી આ શું છે? રંગોળી. તો રંગોળીને ઇંગ્લિશમાં કહેવાય રંગોલી. એટલે મેં અહીં લખ્યું રંગોલી. હા,
આ શું છે? હમણાં બાળમેળો ગયો એમાં તમે ફૂલાવ્યા હતા ને ફુગ્ગા? હા, તો ફુગ્ગાને અંગ્રેજીમાં કહેવાય બલૂન્સ. ત્યાર પછી આ શું છે? હા, તમે કહેશો સાહેબ આ તો દીવડા છે. તો આ શું છે? દીવડા. ઇંગ્લિશમાં એને કહેવાય લેમ્પ્સ. લેમ્પ્સ એટલે દીવડા. ત્યાર પછી મિત્રો હવે એક્ટિવિટી આપણી પૂરી થવા આવી છે. સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો. હા, તમે આ ચિત્રને જોઈને બોલ્યા ઓહો સાહેબ આ તો બહુ મજા આવે હે ને? તો શું છે? આ શેનું ચિત્ર છે? બોલો બોલો, શેનું ચિત્ર છે ભાઈ? ચગડોળ. શેનું ચિત્ર છે? ચગડોળ. એટલે કે મોટા ચકડોળ અને નાના ચકડોળ આ બે આવે છે. પાઠમાં જોયું હતું ને? મોટું ચકડોળ છે એટલે મેં લખ્યું અહીંયા જાયન્ટ વ્હીલ. ત્યાર પછી આ શું છે ભાઈ? ફૂલ. તો ફૂલને અંગ્રેજીમાં કહેવાય ફ્લાવર્સ. એટલે અહીંયા લખ્યું ફ્લાવર્સ. બરાબર ને? ચાલો, ત્યાર પછી આ શું છે? હા, આમ તો ચકલીનું ચિત્ર છે પણ બર્ડ્સ છે ચકલી એટલે આપણે અહીં લખ્યું બર્ડ્સ. બરાબર ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લી એક્ટિવિટી આપણી. બરાબર ને? હા સોરી, હજુ બે એક્ટિવિટીઝ આપણી બાકી છે. અહીંયા આપેલા શબ્દો આપણે શોધીને લખવાના હતા. તમે લખી શકશો? જુઓ, અહીંયા બ્લુ કલરની લાઈન છે તો બ્લુ કલરની લાઈનનું સ્પેલિંગ અહીંયા છે ફન. બરાબર ને? ચલો, આ તમે તમારી જાતે કરજો. આ તો સરસ મજા આવે એવું છે મિત્રો. ત્યાર પછી અહીંયા કૌંસમાં કેટલાક સ્પેલિંગો આપ્યા હતા તે પરસ્પર એકબીજાના વિરોધી સ્પેલિંગ હતા. બરાબર ને? એટલે તમે એ શોધીને લખી શકશો. ચાલો, હાઇલાઇટ કરીને આપણે જોતા જઈએ એક પછી એક. ઓપન. ઓપન તો એનો વિરોધી શબ્દ છે ક્લોઝ. બરાબર ને? ચાલો, એવી રીતે ફાસ્ટ. આ રહ્યું તો ફાસ્ટનો વિરોધી સ્લો. તો એ પણ અંદર આપેલો છે. ફાસ્ટ એટલે ઝડપી, સ્લો એટલે ધીમું. સ્ટેન્ડ અપ. ત્યાર પછીનો વિરોધી શબ્દ છે સ્ટેન્ડ અપ, જેનો વિરોધી શબ્દ સિટ ડાઉન. સ્ટેન્ડ અપ એટલે ઊભા રહેવું, સિટ ડાઉન એટલે નીચે બેસવું. ત્યાર પછીનો છે કેચ. CATCH. કેચ એટલે પકડવું. ડ્રોપ. ડ્રોપ એટલે છૂટી જવું. કમ એટલે આવવું, જેનો વિરોધી શબ્દ છે ગો. ગો એટલે જવું. ત્યાર પછી છે લાફ. લાફ એટલે હસવું, એનો વિરોધી શબ્દ છે ક્રાય. ક્રાય એટલે રડવું. મિત્રો, ત્યાર પછી સ્પીકિંગનો એક વિભાગ પણ છે. અહીં એક વાંચન આપેલું છે જે આપણે ફટાફટ વાંચી જઈએ. રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ એનેક્ટ ધેમ. એટલે કે જોડી બનાવો અને રજૂ કરો. પહેલો ડાયલોગ છે રોની સેડ, હેલો માય નેમ ઇઝ રીતુ. હેતલે જવાબ આપ્યો, હેલો આઈ એમ હેતલ. મિત્રો, આના પરથી તમે તમારો પરિચય પણ આપી શકો. જેમ કે હું હીર છું તો એવું બોલીશ કે હેલો માય નેમ ઇઝ હીર. એટલે કે અહીંયા જ આપણે ફેરફાર થશે. ક્યાં? હા, એ જગ્યાએ. બરાબર ને? ચાલો, બીજું આગળ રોની શું કહે છે? નાઇસ ટુ મીટ યુ. એટલે કે પહેલી વાર જો કોઈ આપણે કોઈને મળતા હોય તો આપણે એને શું કહીશું? નાઇસ ટુ મીટ યુ. તો વળતો એ પણ શું જવાબ આવશે? નાઇસ ટુ મીટ યુ ટુ. તમને મળીને મને પણ આનંદ થયો. બીજો સંવાદ. જય સેડ, હાય હાવ આર યુ. સત્યમ સેડ, આઈ એમ ફાઇન થેન્ક યુ. હું મજામાં છું, આભાર. ત્રીજો સંવાદ છે સ્ટુડન્ટ સેડ, ગુડ મોર્નિંગ ટીચર. તમે પણ કહો છો ને ગુડ મોર્નિંગ કે નમસ્તે કહો છો? હવે થોડું અંગ્રેજી પણ બોલજો. ટીચર સેડ, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન.
Let's do an action song. Student says, wow. Which action song, teacher? Teacher said, Hop a little. તમે પણ ગાયા હતા ને? Hop a little, jump a little, 1, 2, 3. હા એ જ. Student said, hooray. Student મજા આવી. ચલો, write your details given in the blanks. તમારી વિગતો બ્લેન્ક એટલે ખાલી જગ્યામાં લખવાની હતી. જો મિત્રો અહીંયા શું લખ્યું છે? નેમ. મારું નામ જાનવી હોય તો હું અહીં લખીશ જાનવી. તમારું નામ પરેશ છે તો તમે લખશો પરેશ. તમારું નામ ટીના છે તો તમે લખશો ટીના. પછી અહીંયા છે એજ. એજ એટલે ઉંમર. શું છે? એજ એટલે ઉંમર. બરાબર ને? ચાલો, ત્યાર પછી અહીંયા જુઓ મિત્રો શું લખ્યું છે? આઈ એમ અ, જો જાનવી છોકરી છે એટલે અહીંયા ગર્લ લખ્યું. બરાબર ને? તમે જો છોકરા હોય તો અહીંયા શું લખશો? આઈ એમ અ બોય. ત્યાર પછી ફેવરેટ કલર, તો જાનવીનો ફેવરેટ કલર રેડ છે, લાલ, એટલે અહીંયા રેડ લખ્યું છે. એવી રીતે ફેવરેટ ગેમ, તો એની ફેવરેટ ગેમ ક્રિકેટ છે એટલે અહીંયા ક્રિકેટ લખ્યું છે. બરાબર ને? ચાલો, એના પરથી નીચેની વિગતો આપણે લખવાની છે. તો માય નેમ ઇઝ જાનવી એટલે અહીં લખ્યું જાનવી. આઈ એમ અ, સોરી મિત્રો આ પ્રમાણે આખો પેરેગ્રાફ આપણે આમ લખવાનો છે. બરાબર છે? ચાલો, ત્યાર પછીની એક્ટિવિટી છે ડુ ઇટ યોર સેલ્ફ. એટલે કે અહીંયા કેટલીક વિગતો આપેલી છે. આઈ તો એની જોડે પેન છે, પેન્સિલ છે, ખોટું તો નથી, પેન છે તો હા સાચું કરેલું છે. એ પરથી આપણા આવા વિધાનો બનાવવાના છે. મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે હી, સી, ઇટ અને એક વચન નામ હોય ત્યારે એની સાથે આપણે હેઝ વાપરવાનું છે. બાકી બધા પાસે હેવ વાપરવાનું છે. બરાબર છે? આ હેવ કોની સાથે આવે? વી, દે, યુ વગેરે. બરાબર છે ને? ચાલો, હવે આપણે આપણી વિગતો જોઈએ. આપણે આ રીતે આપણા વાક્ય બનાવી શકીએ. જેમ કે પેન હતી તો આઈ હેવ અ પેન. શ્યામ જોડે પેન ન હતી તો શ્યામ ડઝ નોટ હેવ અ પેન. આઈ ડુ નોટ હેવ પેન્સિલ. શ્યામ હેઝ અ પેન્સિલ. આઈ હેવ અ બોલ. કારણ કે આપણી જોડે બોલ હતો. જુઓ મિત્રો આ રહ્યું, આ બોલ અને યસ કરેલું છે એટલે આપણે આઈ હેવ અ બોલ લખ્યું. શ્યામ પાસે પણ હતો. જુઓ તો એને લખ્યું શ્યામ હેઝ અ બોલ. આઈ હેવ અ બેગ. તો શ્યામ ડુ નોટ હેવ અ બેગ. આઈ ડુ નોટ હેવ બેટ. સોરી, અ બેટ આવે મિત્રો. શ્યામ ડુ નોટ હેવ અ બેગ. બરાબર છે મિત્રો? અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. આજનો વિડીયો થોડો લાંબો થયો. આવતા વિડીયોથી આપણે ટુકડે ટુકડી બધી જ એક્ટિવિટી શાંતિથી અને વિગતપૂર્ણ વધારે વિગતથી સમજશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.